ખરપૂર્વક કહી શકાય કે પતંગિયું દોરવું ખૂબ જ સરળ અને આનંદદાયક છે. નીચે મુજબના સોપાન અનુસરીને તમે એક સુંદર અને રંગબેરંગી પતંગિયું તૈયાર કરી શકો છો. પતંગિયું દોરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ રીત. શરીરનો ભાગ. સૌપ્રથમ કાગળની વચ્ચે એક નાનું ગોળો અને તેની નીચે એક લાંબુ નળાકાર જેવું અંડાકાર દોરો. પાંગો વિંગ્સ. શરીરની બંને બાજુએ મોટા બી આકાર જેવી પાંગો દોરો. ઉપરની પાંગો થોડી મોટી અને નીચેની પાંગો સહેજ નાની રાખવી. એન્ટેના. માથાના ભાગે બે વળાંકવાળી રેખાઓ દોરો જે પતંગિયાની મૂછો અથવા એન્ટેના જેવી દેખાશે. પાંગોની નાના મોટા ગોળ ટપકાન અથવા લહેરિયાન જેવી પાત દોરો. એનાથી પતંગિયું વધુ આકર્ષક લાગશે. રંગ પૂરવા માટેની ટિપ્સ. પતંગિયાને રંગબેરંગી બનાવવા માટે તમે નીચે મુજબના રંગોનો ઉપયોગ કરી બોરીતે છો. તેજસ્વી રંગો લાલ, પીળો, કેસરી અને વાદળી જેવી રંગોનો ઉપયોગ કરવાથી પતંગિયું જીવંત લાગશે. શેડિંગ. પાંગોની કિનારી પર કાળો રંગ અને અંદરની બાજુ આછો રંગ પૂરવો. આઉટલાઇન. આખું ચિત્ર તૈયાર થઈ ગયા પછી કાળી સ્કેચ પેનથી બોર્ડર જરૂરત બનાવી જેથી ચિત્ર ઉપસી આવે. જરૂરી સામગ્રી ડ્રોઈંગ પેપર અથવા સ્કેચબુક, પેન્સિલ અને રબર, મિનિયા રંગ અથવા સ્કેચ પેન, કાળી માર્કર પેન